अथ द्वादशोऽध्यायः। शौनक उवाच अश्वत्थाम्नोपसृष्टेन ब्रह्मशीर्ष्णोरुतेजसा उत्तराया हतो गर्भ ईशेनाजीवितः पुनः। तस्य जन्म महाबुद्धेः कर्माणि च महात्मनः निधनं च यथैवासीत् सप्रेत्य गतवान् यथा। तदिदं श्रोतुमिच्छामो गदितुं यदि मन्यसे ब्रूहि न श्रद्दधानानां यस्य ज्ञानमदाच्छुकः। सूत उवाच अपीपलद्धर्मराजः पितृवद्रञ्जयन् प्रजाः निःस्पृहः सर्वकामेभ्यः कृष्णपादाब्जसेवया। सम्पदः क्रतवो लोका महिषी प्रातरो मही जम्बूद्वीपाधिपत्यं च यशश्च त्रिदिवं गतम्। किन्ते कामासुरस्पार्हा मुकुन्द मनसो द्विजाः अतिजहृर्मुदं राज्ञः क्षुधितस्य यथेतरे। मातुर्गर्भगतो वीरस्य तदा भृगुनन्दन ददर्श पुरुषं कञ्चिद्दह्यमानोऽस्त्र तेजसा। अङ्गुष्ठमात्रममलं स्फुरत्पुरटमौलिनम् अपोषणं श्यामतडिद्वाससमुच्युतम्। श्रीमद्दीर्घचतुर्बाहुं तप्तकाञ्चनकुण्डलम् क्षतजाक्षं तदा पाणिमात्मनः सर्वतो परिभ्रमन्तमुल्काभां भ्रामयन्तं गदां मुहुः। अस्त्रतेजस्वगदया निहारमिव गोपतिः विधमन्तं सन्निकर्षे पर्यैक्षतक इत्यसौ। विधूय तदमेयात्मा भगवान् धर्मगुग्विभुः मिषतो दशमासस्य तत्रैवान्तर्दधे हरिः। ततः सर्वगुणोदर्के सानुकूलग्रहोदये जज्ञे वंशधरः पाण्डुर्भूयः पाण्डुरिवौजसा। तस्य प्रीतमना राजा विप्रैर्धौम्यकृपादिभिः जातकं कारयामास वाचयित्वा च मङ्गलम्। हिरण्यं गां महीं ग्रामान् हस्त्यश्वान् नृपतिर्वरान् प्रादास्वन्नं च विप्रेभ्यः प्रजातीर्थे सतीर्थवित्। तमोचुर्ब्राह्मणास्तुष्टा राजानं प्रश्रयान्वितम्। एष ह्यस्मिन् प्रजातन्तौ पुरोणां पौरवर्षभ दैवेनाप्रतिघातेन शुक्ले संस्थामुपेयुषि। रातो वोऽनुग्रहार्थाय विष्णुना प्रभविष्णुना तस्मान्नाम्ना विष्णुरात इति लोके बृहच्छ्रवाः। भविष्यति न सन्देहो महाभागवतो महान्। ઉત્તરાના ગર્ભ ઉપર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એમાંથી બચવા માટે એ પ્રાર્થના કરતી ભગવાન પાસે ગઈ. ભગવાને રક્ષણ કર્યું અને હવે પરીક્ષિતના જન્મની કથાનો આરંભ થાય છે. 12મા અધ્યાયમાં શૌનકજી કહે છે અશ્વત્થામાએ જે અત્યંત તેજસ્વી બ્રહ્માસ્ત્ર ચલાવ્યું હતું એનાથી ઉત્તરાના ગર્ભનો તો નાશ થઈ ગયો હતો, પરંતુ ભગવાને એને ફરીથી જીવિત કર્યો. એ ગર્ભથી પેદા થયેલા મહાજ્ઞાની મહાત્મા પરીક્ષિતે જેમને શુકદેવજીએ જ્ઞાનોપદેશ આપ્યો હતો, જન્મ, કર્મ, મૃત્યુ અને એના પછી જે ગતિ એમને પ્રાપ્ત થઈ એ બધી જો આપ ઠીક સમજો તો અમને કહો. અમે લોકો બહુ શ્રદ્ધા સાથે સાંભળવા ઈચ્છીએ છીએ. તે પ્રાર્થના કરવાના પ્રકારોને બધું જોવા જેવું હોય છે કે આપને લાગે કે અમે યોગ્ય છીએ તો કહો, અમારી જાણવાની ઈચ્છા છે માટે કહેવું જ જોઈએ એવો નિયમ નથી. અમારે જાણવાની ઈચ્છા છે, આપને યોગ્ય લાગે તો અમને કહો. તમારી લાયકાત શું છે? શ્રદ્ધાના નામ. અમે શ્રદ્ધાળુ છીએ.
આપ જે કહો છો કે આવું થતું હશે, મરી ગયેલો કે જીવતો થાય, જો એવું સાંભળનારાના મનમાં થતું હોય તો પછી કહેવાનો અર્થ જ નથી. અમે શ્રદ્ધાવાળા છીએ અને આપ જે કહો છો અમે સાચું માનવાના છીએ, માટે આપ અમને યોગ્ય લાગે તો આ કથા કહો. સૂતજી કહે છે, ધર્મરાજ યુધિષ્ઠિર પોતાની પ્રજાને પ્રસન્ન રાખતા પિતાની સમાન એનું પાલન કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોના સેવનથી એ સમસ્ત ભોગોથી નિસ્પૃહ થઈ ગયા હતા. તો આને જ સેવા કહેવાય. હા, એટલે સંસારનો રસ ના છૂટે તો ભગવાનમાં રસ પડ્યો કહેવાય કેવી રીતે? ભગવાનમાં રસ પડ્યો અથવા કોઈક પણ વસ્તુમાં શ્રેષ્ઠ રસ પડ્યો એની ખાતરી છે ને કે ધીમે ધીમે બીજો રસ છૂટતો જાય. કે દીકરી લગ્ન કરીને સાસરે ગઈ તો સાસરામાં એનું મન રમી ગયું તો પિયર છૂટે જ, પછી પાછું રોજ એને મન થાય કે બાપ પિતાજીને ઘેર જાઉં, તો એ ત્યાંનો રસ હજુ લાગ્યો નથી. એમ ભગવાન એટલે જો કેવું સુંદર વસ્તુ હશે. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોના સેવનથી, એટલે ભગવાનના ચરણ કમળોનું સેવન કર્યું, એમાં એવો રસ મળ્યો એમને જેને કારણે સમસ્ત ભોગોથી નિસ્પૃહ થઈ ગયા. તે શૌનક આદિ ઋષિઓ, એમની પાસે અતુલ સંપત્તિ હતી, એમણે મોટા મોટા યજ્ઞો કર્યા હતા તથા એમના ફળ સ્વરૂપે શ્રેષ્ઠ લોકોનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો. એમની રાણીઓ અને ભાઈ અનુકૂળ હતા. આખી પૃથ્વી એમની હતી. એ જંબુ દ્વીપના સ્વામી હતા અને એમની કીર્તિ સ્વર્ગ સુધી ફેલાયેલી હતી. એમની પાસે ભોગની એવી સામગ્રીઓ હતી જેને માટે દેવતાઓ હંમેશા લાલાયિત રહેતા હોય છે, પરંતુ જેવી રીતે ભૂખ્યા મનુષ્યને ભોજન સિવાય બીજી વસ્તુમાં રસ જ પડતો નથી, તેવી જ રીતે એમને ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ સુખ આપનારી હતી નહીં. કશું ના જ હોય ને ભજન કરે એમાં શું? આ તો જોઈએ એટલી સામગ્રીઓ છે જેને માટે દેવતાઓ પણ રાહ જુએ કે ધર્મરાજા પાસે છે એવી સામગ્રી આપણને મળે, ભોગની એવી ભોગ સામગ્રીઓ છે, અને છતાં પણ એમને ભગવાન સિવાય કશામાં સુખ દેખાતું નથી. એ શૌનકજી ઉત્તરાના ગર્ભમાં સ્થિત એ વીર શિશુ પરીક્ષિત જ્યારે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજથી બળવા લાગ્યું ત્યારે એણે જોયું કે એની આંખોની સામે એક જ્યોતિર્મય પુરુષ છે. એ જોવામાં તો અંગૂઠા માત્ર જેટલા માપનો હતો, પરંતુ એનું સ્વરૂપ અત્યંત નિર્મળ હતું. અત્યંત સુંદર શ્યામ શરીર છે, વીજળી સમાન ચમકતું પીતાંબર ધારણ કરેલું છે, મસ્તક ઉપર સોનાનો મુકટ ચમકી રહ્યો છે. એ નિર્વિકાર પુરુષની બહુ સુંદર લાંબી લાંબી 4 ભુજાઓ છે, અંગૂઠા જેવડું શરીર છે અને એમાં શ્યામ સુંદર વગેરે વગેરે લાંબી લાંબી ભુજાઓ છે અને સોનાનો મુગટ છે અને પીતાંબર છે. એટલે એમાં એમણે આ બધી વસ્તુઓ જોઈ. એ નિર્વિકાર પુરુષની બહુ લાંબી સુંદર સુંદર 4 ભુજાઓ છે, કાનોમાં તપાવેલા સોનાના સુંદર કુંડળ, સોના જેવા સુંદર કુંડળ છે, આંખોમાં લાલીમા છે, હાથમાં મશાલ જેવી સળગતી ગદા લઈને એને વારંવાર ચારે તરફ ફેરવી રહ્યા છે અને સ્વયં શિશુની ચારે તરફ ઘૂમી રહ્યા છે. જે પરીક્ષિત જુએ છે કે આવા એક સુંદર સ્વરૂપ છે અને એ સ્વરૂપ એના હાથમાં સળગતી મશાલ જેવી ગદા છે. હા, ગદા પોતે સળગી રહી છે અને એ ગદાને ચારે બાજુ ફેરવે છે અને પોતે પણ ચારે બાજુ ફરી રહ્યા છે શિશુનું રક્ષણ કરવાને માટે. વિચાર કરો કે રક્ષણ એ શિશુના મનમાં જો આ વસ્તુની નોંધ જન્મે કે કોઈક છે જેણે મારો રક્ષણ કર્યું છે, જે ચારે બાજુ ફર્યું છે, સળગતી મશાલ લઈને આવ્યું છે અને રક્ષણ કર્યું છે, વાહ એના મનમાં. અને આ બધાને માટે આવું છે. ગર્ભમાં કંઈ સુખ નહોતું કે સુખી થઈને જીવતા આપણે બહાર નીકળ્યા, ત્યાં રહી શક્યા આપણે, એ કોઈ રક્ષણ કર્યું છે તો જ નીકળ્યા હશે ને, બરાબર છે ને? બધાનું રક્ષણ કર્યું છે, એવું નહીં કે પરીક્ષિતનું જ કર્યું છે. અમારું કર્યું હોત તો અમને યાદ રહે. લોકોને એવું હોય છે કે અમારે હોત તો અમને, પણ અમને એવું નથી મળ્યું. ના ના, બધાને જ મળ્યું છે. પરીક્ષિતને યાદ રહ્યું છે, આપણને યાદ નથી રહ્યું. જેવી રીતે સૂર્ય પોતાના કિરણોથી ધુમ્મસને ભગાડી દે છે, તેવી જ રીતે એણે ગદા દ્વારા બ્રહ્માસ્ત્રના તેજને શાંત કરવા જઈ રહ્યા હતા. એ પુરુષે પોતાની સમીપ જોઈને એ ગર્ભસ્થ શિશુ વિચાર કરવા લાગ્યો, આ કોણ છે? આ પ્રકારે આ 10 માસના ગર્ભસ્થ શિશુની સામે જ ધર્મરક્ષક અપ્રમેય ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માસ્ત્રના તેજને શાંત કરીને ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. તદનંતર ત્યાર પછી અનુકૂળ ગ્રહોના ઉદયથી યુક્ત સમસ્ત સદગુણોને વિકસિત કરનારા શુભ સમયમાં પાંડુના વંશધર પરીક્ષિતનો જન્મ થયો. શ્રી પરીક્ષિત ભગવાન કી જય.
જન્મના સમયે બાળક એટલો તેજસ્વી દેખાતો હતો જાણે સ્વયં પાંડુએ ફરી જન્મ લીધો હોય. પૌત્રના જન્મની વાત સાંભળીને રાજા યુધિષ્ઠિર મનમાં બહુ પ્રસન્ન થયા. એમણે ધૌમ્ય, કૃપાચાર્ય વગેરે બ્રાહ્મણોથી મંગળવાચન અને જાત કર્મ સંસ્કાર કરાવ્યા. મહારાજ યુધિષ્ઠિર દાનને યોગ્ય સમયને જાણતા હતા. એમણે પ્રજાતીર્થ નામના કાળમાં અર્થાત નાળ કાપવાના પહેલા જ બ્રાહ્મણોને સોનું, ગાયો, પૃથ્વી, ગામ, ઉત્તમ જાતિના હાથીઘોડા અને ઉત્તમ અન્નનું દાન કર્યું. નીચે પાદનોટ છે. એટલે એવું છે કે આપણે ત્યાં પેલું કંઈક જન્મે તો પણ વૃદ્ધિ પડે છે અને મરવાનું સૂતક પડે છે. એટલે પછી સૂતક અને વૃદ્ધિ ચાહતા હોય એ સમયમાં કંઈક અમુક ક્રિયાઓ નથી થતી, પૂજા તો નથી થતી, બીજું કંઈક નહીં થતું હોય. એટલે લખે છે એટલે એમણે બાળક જન્મ્યો ત્યારે દાન વગેરે કેવી રીતે કર્યું? એટલે નીચે લખે છે નાળ છેદન પહેલા સૂતક થતું નથી. એટલે બાળક જન્મ્યો ને નાળ છેદાઈ ગઈ પછી સૂતક પડ્યું. આપણે વૃદ્ધિ કહીએ છીએ ને, તો નાળ છેદાયા પછી એ પડે, પણ નાળ છેદાઈ નથી ત્યાં સુધી હજુ વૃદ્ધિ નથી પડી. જેમ કે કહ્યું છે યાવદ ન છિદ્યતે નાલમ તાવન નાપનોતિ સૂતકમ છિન્ને નાલે તતઃ પશ્ચાત સૂતકમ તો વિધીયતે. જ્યાં સુધી નાળ છેદાઈ નથી ત્યાં સુધી સૂતક પ્રાપ્ત નથી થતું. એકવાર નાળનું છેદન થઈ ગયું પછી સૂતકની પ્રાપ્તિ થાય છે. સ્મૃતિ કહે છે અચ્છા આ સમયને પ્રજાતીર્થ કાળ કહે છે. પ્રજાતીર્થ કોઈ તીર્થનું નામ નથી, સમયનું નામ છે. પ્રજાતીર્થ નાળ છેદન પહેલાનો સમય છે એને પ્રજાતીર્થ કહે છે. એ સમયમાં જે દાન આપવામાં આવે છે એ અક્ષય થઈ જાય છે. ભાઈ બાળક જન્મે અને બાળકને નાળ છેદાય એની પહેલા જે દાન અપાય એ અક્ષય થઈ જાય છે. સ્મૃતિ કહે છે પુત્રે જાતે વ્યતિપાતે દત્તમ ભવતી ચાક્ષયમ અર્થાત પુત્રોત્પત્તિ અને વ્યતિપાતના સમયે આપેલું દાન અક્ષય થઈ જાય છે. ને ખુશી થાય ત્યારે એવું મન થાય કે આમ શું આપું, કોને આપું, કેટલું ખુશ કરું. એવું પંચાંગમાં જોઈને કહીશ. બ્રાહ્મણોએ સંતુષ્ટ થઈને અત્યંત વિનયી યુધિષ્ઠિરને કહ્યું હે પૂર્વવંશ શિરોમણી, કાળની દુર્નિવાર ગતિથી આ પવિત્ર પૂર્વવંશ એ બંધ જ થઈ જવાની તૈયારીમાં હતો, પરંતુ તમારા લોકો પર કૃપા કરવાને માટે ભગવાન વિષ્ણુએ આ બાળક આપ્યો છે અને એની રક્ષા કરી છે. આથી એનું નામ વિષ્ણુ રાત. રાત એટલે રક્ષાયેલા, એટલે વિષ્ણુ વડે રક્ષાયેલા એવું વિષ્ણુ રાત એનું નામ રહેશે. નિસંદેહ આ બાળક સંસારમાં મહાન યશસ્વી ભગવાનનો પરમ ભક્ત અને મહાપુરુષ થશે. 18મા શ્લોકથી યુધિષ્ઠિર ઉવાચ અપ્યેષ વંશ્યાન રાજર્ષીન પુણ્યશ્લોકાન મહાત્મનઃ અનુવર્તિતા સ્વિદ્યશસા સાધુવાદેન સત્તમાઃ બ્રાહ્મણા ઊચુઃ પાર્થ પ્રજાપિતા સાક્ષાદિક્ષ્વા પુરીવ માનવઃ બ્રહ્મણ્યઃ સત્યસંધશ્ચ રામો દાશરથિર્યથા એષ દાતા શરણ્યશ્ચ યથા યૌષી નરશ્રીભિઃ યશો વિતનિતા સ્વાનામ દૌષ્યન્તિરિવ યજ્વનામ ધન્વિનામગ્રણીરેષ તુલ્યશ્ચાર્જુનયોર્દ્વયોઃ હુતાશ ઇવ દુર્દર્શ સમુદ્ર ઇવ દુસ્તરઃ ઇવ વિક્રાંતો નિષેવ્યો હિમવાનિવ તિતિક્ષુર્વસુદેવાસૌ સહિષ્ણુઃ પિતરાવિવ પિતામહ સમસામ્યે પ્રસાદે ગિરિશોપમઃ આશ્રયઃ સર્વભૂતાનાં યથા દેવો રમાશ્રયઃ સર્વસદ્ગુણમાહાત્મ્યે એષ કૃષ્ણમનુવ્રતઃ રન્તિ દેવ ઇવોદારો યયાતિરિવ ધાર્મિકઃ ધૃત્યા બલિસમઃ કૃષ્ણે પ્રહ્લાદ ઇવ સદ્ગ્રહઃ આહર્તૈષો શ્રમેધાનાં વૃદ્ધાનાં પર્યુપાસકઃ રાજર્ષીણાં જનયિતા શાસ્તા ચોત્પથગામિનાં નિગ્રહીતા કલેરેશ ભુવો ધર્મસ્ય કારણાत् તક્ષકાદાત્મનો મૃત્યું દ્વિજપુત્રોપસર્જિતાत् પ્રપત્સ્યત ઉપશ્રુત્ય મુક્તસંગઃ પદં હરેઃ
जिज्ञासितात्मयाथात्म्यो मुनिर्व्याससुतादसौ हित्वेदं नृपगङ्गायां यास्यत्यथा कुतो भयम् इति राज्ञ उपादिश्य विप्रा जातककोविदाः लब्धापचितयः सर्वे प्रतिजग्मुस्वकान् गृहान् स एष लोके विख्यातः परीक्षिदिति यत्प्रभुः गर्भे दृष्टमनुध्यायन् परीक्षेत नरेष्विह स राजपुत्रो ववृधे आशु शुक्ल इवोडुपः आपूर्यमाणः पितृभिः काष्ठाभिरिव सोन्वहम् यक्ष्यमाणोऽश्वमेधेन ज्ञातिद्रोहजिहा राजा लब्धतनो दध्यावन्यत्र करदण्डयोः तदभिप्रेतमालक्ष्य भ्रातरोच्युतचोदिताः धनं प्रहेणमाजहृरुदीच्यां दिशि भूरिशः तेन सम्भृतसम्भारो धर्मपुत्रो युधिष्ठिरः वाजिमेधैस्त्रिभिर्भीतो यज्ञैः समयजद्धरिम् आहूतो भगवान् राज्ञा याजयित्वा द्विजैर्नृपम् उवास कतिचिन्मासान् सुहृदां प्रियकाम्यया ततो राज्ञाभ्यनुज्ञातः कृष्णया सह बन्धुभिः ययौ द्वारवतीं ब्रह्मन् सार्जुनो यदुभिर्वृतः યુધિષ્ઠિર કહે છે, મહાત્માઓ, આ બાળક શું પોતાના ઉજ્જવળ યશથી અમારા વંશની પવિત્ર કીર્તિ મહાત્મા રાજર્ષિઓનું અનુસરણ કરશે? બ્રાહ્મણો કહે છે, ધર્મરાજ, આ મનુપુત્ર ઇક્ષ્વાકુની સમાન પોતાની પ્રજાનું પાલન કરશે. જો પરીક્ષિત શું શું કરશે, બરાબર, એનું વર્ણન કરે છે. એ મનુના પુત્ર ઇક્ષ્વાકુની જેમ પ્રજાનું પાલન કરશે. દશરથ નંદન ભગવાન શ્રી રામની જેમ એ બ્રાહ્મણ ભક્ત અને સત્ય પ્રતિજ્ઞા થશે. ઉશીનર નરેશ શિબીની જેમ દાતા થશે અને શરણાગત વત્સલ થશે. યાજ્ઞિકોમાં દુષ્યંતના પુત્ર ભરતની જેમ એ પોતાના વંશનો યશ ફેલાવશે. ધનુર્ધરોમાં એ સહસ્રબાહુ અર્જુન અને પોતાના દાદા પાર્થની જેમ અગ્રગણ્ય થશે. અગ્નિ સમાન દુર્ધર્ષ અને સમુદ્ર સમાન દુસ્તર થશે. એ સિંહ જેવો પરાક્રમી, હિમાચળ જેવો આશ્રય લેવા યોગ્ય, પૃથ્વીની જેમ તિતિક્ષુ સહન કરનારો અને માતા પિતાની જેમ સહનશીલ થશે. તો તિતિક્ષુ અને સહનશીલમાં ફેર શું છે? ગુજરાતીમાં શું છે? એવું જ છે. એમાં પિતામાં બ્રહ્માની જેમ સમતા રહેશે. ભગવાન શંકરની જેમ એ કૃપાળુ થશે અને સંપૂર્ણ પ્રાણીઓને આશ્રય આપવામાં લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સમાન થશે. એ સમસ્ત સદગુણોનો મહિમા ધારણ કરવામાં શ્રી કૃષ્ણનો અનુયાયી થશે. રંતિદેવની જેમ ઉદાર થશે અને યયાતિની જેમ ધાર્મિક થશે. ધૈર્યમાં બલિ સમાન થશે. વાહ! ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે દૃઢ નિષ્ઠામાં એ પ્રહલાદ જેવો થશે. એ બહુ બધા અશ્વમેધ યજ્ઞો કરવા વાળો અને વૃદ્ધોનો સેવક થશે. એનો પુત્ર રાજર્ષિ થશે. એના પુત્રો રાજર્ષિ થશે. મર્યાદાનું ઉલ્લંઘન કરનારાઓને એ દંડ આપશે. એ પૃથ્વી માતા અને ધર્મના રક્ષણને માટે કળયુગનું પણ દમન કરશે. બ્રાહ્મણ કુમારના શાપથી તક્ષક દ્વારા પોતાનું મૃત્યુ થવાનું છે એ સાંભળીને એ બધાની આસક્તિ છોડી દેશે અને ભગવાનના ચરણોનું શરણ લેશે. હે રાજા, વ્યાસપુત્ર સુખદેવજી મહારાજ પાસેથી એ આત્માના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરશે અને અંતમાં ગંગા કિનારે જઈ પોતાના શરીરનો ત્યાગ કરી નિશ્ચય જ અભયપદની પ્રાપ્તિ કરશે. જ્યોતિષ શાસ્ત્રના વિશેષજ્ઞ બ્રાહ્મણ રાજા યુધિષ્ઠિરે આ પ્રકારે બાળકના જન્મ લગ્નનું ફળ એમને બતાવીને અને ભેટ પૂજા લઈને બ્રાહ્મણ પોતાને ઘેર ચાલ્યા ગયા. જ્યોતિષ શાસ્ત્ર સાચું છે કે નહીં? જો પરીક્ષામાં તો બધું સાચું પડ્યું છે, નહીં? જેટલું જેટલું કહ્યું છે બધું જ થયું છે. એટલે દેખાય તો છે કે જ્યોતિષ શાસ્ત્ર સાચું છે. આ એ જ બાળક
સંસારમાં પરીક્ષિતના નામથી પ્રસિદ્ધ થયા. કારણ કે એ સમર્થ બાળક ગર્ભમાં જે પુરુષનું દર્શન પ્રાપ્ત કરી ચૂક્યા હતા એનું સ્મરણ કરતા લોકોમાં એની જ પરીક્ષા કર્યા કરતા હતા કે જોઈએ તો ખરા આમાં કયો પેલા જેવો છે. એટલે જેટલા સામે આવે ને તો એ પેલું અંદર એનો રેફરન્સ સંદર્ભ પરીક્ષિતને ભગવાનનો છે. ગર્ભમાં જે જોયો છે આ એના જેવો છે, આ એના જેવો છે, આ એના જેવો છે. એ દરેકમાં પરિતઃ એક ક્ષણ એ સારી રીતે બધાને જોયા કરે છે. એટલે એનું નામ પરીક્ષિત પડ્યું છે. જેમ શુક્લ પક્ષમાં દિવસે દિવસે ચંદ્ર પોતાની કળાઓથી પૂર્ણ થતો જાય છે અને વધતો જાય છે, એવી રીતે એ રાજકુમાર પણ પોતાના ગુરુજનોના લાલન પાલનથી ક્રમશઃ દરરોજ વધતો શીઘ્ર શાણો થઈ ગયો. એ સમયે સ્વજનોના વધનું પ્રાયશ્ચિત્ત કરવાની માટે રાજા યુધિષ્ઠિરે અશ્વમેધ યજ્ઞ દ્વારા ભગવાનની આરાધના કરવાનો વિચાર કર્યો. પરંતુ પ્રજાની પાસેથી વસૂલ કરેલા કર અને દંડની રકમ સિવાય બીજું કોઈ ધન એમની પાસે નહોતું. આથી એ મોટી ચિંતામાં પડી ગયા. એમનો અભિપ્રાય સમજીને ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી એમના ભાઈ ઉત્તર દિશામાં રાજા મરુત અને બ્રાહ્મણો દ્વારા છોડેલું બહુ બધું ધન લઈ આવ્યા. જો મોટા ભાઈની ચિંતા જન્મી પછી અર્જુનને કે બીજા ભાઈઓને કહેવું ના પડ્યું કે તમે જઈને ધન લઈ આવો. મોટા ભાઈને યજ્ઞ કરવો છે અને ચિંતા જન્મી છે એ સમજીને નાના ભાઈઓ જઈને ધન લઈ આવ્યા. બરાબર. નીચે લખે છે પાદનોદમાં, પૂર્વકાળમાં મહારાજ મરુતે એવો યજ્ઞ કર્યો હતો જેમાં બધા પાત્રો સોનાના હતા. યજ્ઞ પૂરો થયો ત્યારે એમણે એ પાત્રો ઉત્તર દિશામાં ફેંકાવી દીધા હતા અને એમણે બ્રાહ્મણોને એટલું બધું ધન આપ્યું હતું કે એ લોકો ધન લઈ જઈ શકે એમ નહોતા. આથી એમણે વધારાનું ધન બધું હતું એ પણ ઉત્તર દિશામાં મૂકી દીધું હતું. તો પછી એમાં કંઈ તમારે થોડું લઈ આવે એણે મૂક્યું તો. એટલે કહે છે પરિત્યક્ત ધન ઉપર રાજાનો અધિકાર હોય છે, એટલે અધિકાર વગરનું નથી લાવ્યા. આથી એ ધન મંગાવીને ભગવાને યુધિષ્ઠિર પાસે યજ્ઞ કરાવ્યો. એનાથી યજ્ઞની સામગ્રી એકત્ર કરીને ધર્મભીરુ મહારાજ યુધિષ્ઠિરે 3 અશ્વમેધ યજ્ઞો દ્વારા ભગવાનની પૂજા કરી. યુધિષ્ઠિરના નિમંત્રણથી પધારેલા ભગવાન બ્રાહ્મણો દ્વારા એમનો યજ્ઞ સંપન્ન કરાવીને પોતાના સુહૃત પાંડવોની પ્રસન્નતાને માટે કેટલાય મહિનાઓ સુધી એમને ત્યાં રહ્યા. શૌનકજી આ પછી ભાઈઓ સહિત રાજા યુધિષ્ઠિર અને દ્રૌપદીની અનુમતિ લઈને અર્જુનની સાથે યદવંશીઓથી ઘેરાયેલા ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકાને માટે પ્રસ્થાન કર્યું. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંધે નૈમિષીયોપાખ્યાને પરીક્ષિત જન્માદ્યુત્કર્ષો નામ 12ોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. રણછોડરાય કી જય. દ્વારિકાધીશ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમુલે મહારાણી કી જય. શ્રીમદ્ભાગવત ભગવાન